આવા જીતુ ચાલ. કેમ છો અથરો ભાઈ? મજામાં. મજામાં? શું છે આજે? આજે નવા બાળકો આવ્યા છો. બાળકો આવ્યા છે. ઓકે, તો આપણે બાળકોને શું કરાવવાનું છે આજે? આજે જવાહર નવોદયની પરીક્ષા આખા બોર્ડમાં ચાલુ કરશું અને એને માર્ગદર્શન આપવા અને તેને લેસનમાં એક હોમવર્ક આપી દેવાનું જાજુ બધું. ઓકે અથુભાઈ, ચાલો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ખાસ આજે આપણી વચ્ચે અથર્વભાઈ પણ આવ્યા અને તમારું સ્વાગત પણ કર્યું. મિત્રો, આજનો વિડિયો આપણો ખાસ કરીને જવાહર નવોદયની પરીક્ષા માટે છે. આજના વિડિયોમાં મિત્રો શું સમજવાના છે તો કે જવાહર નવોદયની પરીક્ષાને લાગતું મિત્રો જવાહર નવોદયની પરીક્ષાને માટે આપણે થોડુંક વિચારવાનું છે મિત્રો. હાલની પરિસ્થિતિ મિત્રો આપણે એકદમ ફ્રી ટાઈમ છે આપણી પાસે. બાળકો ઘરે છે તો કઈ રીતે સ્માર્ટ વસ્તુથી હું તૈયારી કરું જેથી કરીને હું મેરિટમાં આવું, મારા માતા પિતાના, મારા ગુરુજીના, મારા જે સપના છે એ મારે સપના પૂર્ણ કરવા છે તો એની તૈયારી મિત્રો આપણે અગાઉથી કરવી પડે. ખેડૂત મિત્રો યાદ રાખજો કે ખેતીમાં જ્યારે પાક ઉત્પાદન કરવાનું હોય છે તો એ સીઝન પહેલા મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ વાવણી કરવાની હોય છે ને 2 મહિના પહેલા ખેતર તૈયાર કરે છે. ખાસ કરીને ખાતર નાખવાની પ્રોસેસથી માંથી ખેતરને ખેડવાની બધી જ પ્રક્રિયા કરે છે. શા માટે? એને શ્રેષ્ઠ પાક ઉત્પાદન લાવવું છે, વધારે પાક ઉત્પાદન લઈ આવવું છે. એ મારે પણ મારા જીવનમાં આગળ વધવું હોય, કંઈક બનવું હોય, મારા સપના પૂરા કરવા હોય તો એની અંદર પણ મિત્રો મારું પ્લાનિંગ જોઈએ. શું જોઈએ મિત્રો? પહેલી વસ્તુ મારે પ્લાનિંગ જોઈએ. કોઈ પણ વસ્તુ મારા માટે અશક્ય નથી. પેલા મનમાં મિત્રો આપણે ગાંઠ વાળી લેવી જોઈએ. કોઈ પણ વસ્તુ મારા માટે અશક્ય નથી મિત્રો. ખાસ કરીને આપણે જે ધારીએ એ કરી શકીએ એના માટે આપણી મનની ઈચ્છા, મનની મજબૂતા, મનોબળ આપણા માટે ખાસ જરૂરી છે. તો આજના વિડીયોમાં આપણે જવાહર નવોદયનો મિત્રો સિલેબસની વાત નહીં કરું. તમે જો નવા હોય તો ખાસ કરીને સિલેબસને લગતા મેં 2 વિડીયો મૂક્યા છે, પણ ટૂંકમાં વાત કરીએ તો જવાહર નવોદયના ટોટલ 100 ગુણનું પેપર છે. પ્રશ્નો 80 પૂછાય. પ્રશ્નો કેટલા પૂછાશે? 80 પૂછાશે. તાર્કિકની વાત કરીએ, તાર્કિક જે લોજિકના પ્રશ્નો છે ગુણ છે, પ્રશ્નો 40 છે, ગુણ 50 છે. ગણિતની વાત કરવામાં આવે તો ગણિતના 20 પ્રશ્નો 25 ગુણ. ગુજરાતી ભાષાની વાત કરીએ 20 પ્રશ્નો 25 ગુણ, ટોટલ આપણું 100. આજે 100 ગુણના મિત્રો આપણે લેવા છે, 100 માંથી 100 મારે લેવા છે. 80 પ્રશ્નો છે, 80 સાચા કરવા છે. એના માટે પહેલા તો મારું પ્લાનિંગ. ઓકે મિત્રો, ઘણા આપણે જે 2-3 બાબતો સૂચના મારે વાલીને પણ દેવી છે કે ખાસ કરીને આપણે પ્લાનિંગ થી જો ચાલશું, આયોજનબદ્ધ જો આપણે ચાલશું તો આપણને સફળતા જરૂર મળશે. મિત્રો, આ 100 પ્રશ્નો 80 પ્રશ્નો છે અને 100 ગુણ આપણે મેળવવા છે એવો આપણો સંકલ્પ હોય તો એના માટે આપણે પ્લાનિંગ જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થીને માટે એ પણ વાત મારે કરવી છે કે વિદ્યાર્થીમાં કેવા ગુણ હોવા જોઈએ એ પણ સાથે વાત કરીશ. વાલીની શું જવાબદારી બને એ પણ વાત કરીશ. મિત્રો, આપણે ઓનલાઈન જે ટીચિંગ કરાવીએ છીએ, જે YouTube ના માધ્યમથી અમે તમારી પાસે આવીએ છીએ, તો ખાસ કરીને એવા સમયે આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું. મિત્રો, આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું એ પહેલા આપણી ફરજ છે. બરાબર? તો જે પણ બાળકોને મિત્રો ખાસ આપણે યાદ રાખજો કે જે વાલી છે મિત્રો, ઓકે, કોઈ પણ વાલી છે તો એ વાલી તરીકે મારી શું ફરજ છે મિત્રો? આપણે બાળકને મોબાઈલ આપી દીધો કે ભાઈ ચાલો મોબાઈલ આપી દીધો, આમાંથી તું વિડિયો જોઈએ ને શીખ. પણ મિત્રો એ પણ વાલીએ ધ્યાન આપવાનું છે કે મારું બાળક એ અડધી કલાક મોબાઈલ આપ્યો, યુટ્યુબમાં શું વિડિયો જોવે છે કે બીજું જોવે છે? મિત્રો, બાળક છે સહજ છે, ચંચળ પણ હોય અને એની પ્રવૃત્તિ એવી હોય કે બીજું ગમતું હોય, વિડિયો મૂકીને બીજી પ્રવૃત્તિમાં જોડાઈ જાય અને બીજું જોવા માંડે, જેના કારણે મિત્રો આપણો જે હેતુ છે એ સાર્થક ન થાય. એટલે પહેલી વસ્તુ તે મારે કહેવાની છે, વાલી પાસે અત્યારે પુષ્કળ સમય છે, ઘરે જ છે, તો પેલા વાલી તરીકે મારી ફરજ આવે હું મારા બાળકને મારી બાજુમાં બેસાડું, એકવાર એ વિડિયો જોવે. એમાં હોમવર્ક મિત્રો આપણે આપીએ છીએ એ હોમવર્ક જાતે કરો. આપણે પગલું આપીએ છીએ, પગલાના બાજુમાં બેસાડી ફક્ત 1 કલાકનું આપણું આયોજન હોવું જોઈએ.
દિવસની 1 કલાક હું મારા બાળકને આપું. જો મિત્રો મારા બાળકને મારે પાસ કરાવવું હોય તો પહેલી તો પ્રાયોરિટી મારી આવે કે મેં કેટલું મારું ઇન્વોલ્વમેન્ટ કેટલું. મિત્રો મોટી મોટી કંપની હોય બરાબર, સફળતા હોય થઈ હોય અને આગળ અત્યારે નામ આવતી હોય તો એનું પહેલા તો ઇન્વોલ્વમેન્ટ જે તે વ્યક્તિનું હોવું જોઈએ. ખેડૂત છે, સારો પાક ઉત્પાદન લેવે છે, સારું એવું વળતર મેળવે છે, એમાં ખેડૂતનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, ખેડૂતની મહેનત હોય છે, તો જ એને પાક સારો મળે છે. એમ મારે મારા બાળકને મૂળભૂત જે સંસ્કારની વાત છે, શિક્ષણની વાત છે, આજે મુખ્ય વસ્તુ મિત્રો વિચારનો અભાવ છે. પૈસા નથી એવું નથી, પૈસા છે, ટેકનોલોજી છે, બધું જ માણસ પાસે છે, તો પણ માણસ આજે નિરાશ, હતાશ, બાપડો, બિચારો, લાચાર થાય છે. એની પાછળ કારણ શું? મૂળભૂત એની પાસે શિક્ષણ અને સંસ્કારનો અભાવ છે, સારા વિચારનો અભાવ છે. મિત્રો આવા સમયે આપણા બાળક માટે કંઈક કરવું છે તો ક્યાંય બીજે જવા કરતા ટેકનોલોજીથી તમે એની સાથે કનેક્ટ છો, મારી સાથે કનેક્ટ છો. બાળકને તમારે જે શીખવાડવું છે તો એ મોબાઈલ એની સાથે એકલો ન આપો, એની બાજુમાં બેસો, એને શીખવાડવા પ્રયત્ન કરો, તો એ વસ્તુ આપણા ખાસ કરીને હેતુ છે એ સાર્થક થશે. જે મેરિટમાં આવવાની વાત છે, ટોપ આવું છે, એમાં મારે સફળતા થવા માટે મિત્રો હું અને મારું બાળક સાથે મળી, આજુબાજુના બાળકોને પણ સાથે મળી અને ખાસ કરીને શીખવાડવાની એક ભાવના હોય તો જ આપણે ખાસ કરીને આપણે ધારેલું પરિણામ લાવી શકીએ. શાસ્ત્રોમાં પણ એવું કીધું છે, નદી વહે ને શુદ્ધતી. મિત્રો નદી વહે છે માટે શુદ્ધ છે, બરાબર. નદી વહે છે એટલે મિત્રો એ શુદ્ધ છે. ખાબોચિયાનું પાણી ગંદુ હોય, શા માટે ગંદુ હોય આપણને ખ્યાલ છે, મચ્છર આવે, કીડા આવે છે, એનું પાછળનું કારણ એ ખાબોચિયાનું પાણી વહેતું નથી. એ મારા જીવનને વહેતું રાખવાનું છે, સાંપ્રત પ્રવાહોથી મારે અવગત થવાનું છે, જાણવાનું છે, કંઈક જિજ્ઞાસા મેળવવાની છે, કંઈક વિચારવાનું છે, તો જ મિત્રો આપણે સમાજમાં ટકી શકશું. આજના સમયમાં જે કોવિડ-19 ની જે બીમારી છે, જેના કારણે આજે કે વિશ્વના દેશો છે આ મહામારીનો ભોગ બનેલા છે, અને સરકારનું એક સમર્થન છે, સરકારની એક ખાસ આગ્રહ છે કે ઘરમાં રહો અને સ્વચ્છ રહો. તો આજે આપણને ઉત્તમ સમય મળ્યો છે ઘરમાં રહેવાનો, પરિવાર સાથે પ્રેમથી હૂંફથી મારે રહેવાનું છે, અને મારા બાળકને મારે કંઈક જે પણ કચાશ હોય કચાશ મારે દૂર કરવાની છે. એટલે વાલી માટે ખાસ સૂચના છે. બીજી બાબત વિદ્યાર્થીની વાત કરીએ, વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીના જીવનમાં અમુક ગુણો હોવા જોઈએ. તો કેવા? તો શાસ્ત્રકારે એક વાત કરી છે, કાગ ચેષ્ટા. એક શ્લોકની અંદર કીધું છે કે કાગ ચેષ્ટા, બકદ્યાનમ, શ્વાન નિંદ્રા, અલ્પાહાર ને ગૃહ ત્યાગ. જો 5 ગુણ માણસના બાળકમાં આવે, વિદ્યાર્થીમાં આવે, તો આ સાચો વિદ્યાર્થી અવસ્થાના મારા આ 5 ગુણ મારા જીવનમાં આવે એવો મારો પ્રયત્ન હોવો જોઈએ. કાગ ચેષ્ટા, બકદ્યાનમ, કાગડા જેવી ચતુરાઈ. કોઈ પણ શિકારીએ એમ કીધું કે કાગડો મેં પાડ્યો, કાગડાને એક પથ્થર માર્યો, કાગડો પડી ગયો. તો આવી ક્યાંય હજુ સુધી મને ક્યારે સાંભળવા નથી મળી વાત કે શિકારીએ કાગડાનો શિકાર કર્યો હોય. કેમ કે કાગડો એટલો ચતુર છે મિત્રો, મારે આવું ચતુર બનવાનું છે. કાગ ચેષ્ટા, બકદ્યાનમ, બગલાનું ધ્યાન. કેવું ધ્યાન મિત્રો? આમ ચાંચ મારે એટલે ફટ દઈને માછલી આવી જ જાય. એમ હું એકવાર વાંચું એટલે મને આવડી જવું જોઈએ. ગમે ત્યારે મને મારા ગુરુજી, મારા પપ્પા, મારા કોઈ સગા સંબંધી શિક્ષક પ્રશ્ન પૂછે તો મને યાદ આવવું જોઈએ. આવું મારું ધ્યાન હોવું જોઈએ. બકદ્યાનમ, શ્વાન નિંદ્રા. કૂતરો શું હોય મિત્રો, એની પણ જોજો આપણે ઘરમાં ફરિયામાં કૂતરો પાડ્યો હોય તો ખ્યાલ હોય કે પગના અવાજથી ઉઠી જાય છે, ગમે એટલા વાગે આપણે આવીએ તો. આ શું દેખાય છે? શ્વાન નિંદ્રા. અલ્પ આહાર. આહાર પણ આપણા શરીરને અને વાતાવરણને મુજબ લેવો જોઈએ, ઋતુ મુજબ આપણે આહાર લેવો જોઈએ. શ્વાન નિંદ્રા, અલ્પ આહાર અને ગૃહ ત્યાગ. આ મિત્રો 5 ગુણ બાળકના જીવનમાં આવવા જોઈએ. વિદ્યાર્થીના 5 ગુણ છે, અને તો જ મિત્રો તમે નક્કી કરેલી વાત છે, નક્કી કરેલું તમારું ધ્યેય છે, ધ્યેય સુધી તમે પહોંચી શકો. જવાહર નવોદય બહુ અઘરું નથી મિત્રો. માર્કેટમાં એવો હાવ છે કે જવાહર નવોદય ક્લાસ વગર ન થાય. મિત્રો ગયા વર્ષે પણ આપણા ઘણા બધા બાળકો યુટ્યુબના માધ્યમથી ઘરે, મિત્રો દરેકની સગવડ નથી હોતી કે આર્થિક રીતે પૈસા ચૂકવી અને ક્યાંય બહાર નીકળે. ગામડામાંથી મિત્રો બહાર નીકળી શકવાની એવી અમુક એમ કહેવાય કે હાલના સમયની પણ આર્થિક સ્થિતિ નથી હોતી, એવી સગવડ નથી હોતી, અને ગામડા કક્ષાએ કોચિંગ પણ નથી હોતા. તો આપણે જ ખાસ અમે અમારી ટીમ સાથે મળી અને તમારા માટે, બાળક માટે એક પણ ટોપિક બાકી ન રહે મિત્રો, એક પણ મુદ્દો તમને રહી ન જાય એટલા માટે યુટ્યુબના માધ્યમથી રોજ પગલા આપશું, રોજ વિડીયો મૂકીએ છીએ.
મિત્રો યાદ તમને ખાસ કરાવી દઉં, આજની સ્થિતિ મુજબ હાલની વાત કરું, બરાબર, તો આજ સુધી આપણે 138 જેટલા તો યુટ્યુબમાં નવોદયના વિડીયો મૂકી દીધા છે. પ્લેલિસ્ટમાં જઈને તમે જોજો નવોદયના 138. મિત્રો 17 જ ચેપ્ટર છે તમારા નવોદયના. વિચાર કરી લો, ગણિતના ટોપિક 17 છે, એની સામે આપણે 138 વિડીયો મૂકી દીધા. વિચાર કરો, એક પણ મુદ્દો બાકી નથી. ખાસ તમારે એને જોવાનું છે, એને ફોલો કરવાના છે, એના અનુસરીને દાખલા મહાવરા તમારે કરવાના છે. તો મિત્રો આ વસ્તુ થાય. અને કોઈ પણ વસ્તુ મિત્રો તમે ધારો તો અશક્ય નથી. એના માટે ઉદાહરણ તમને એક સરસ મજાની એક વાર્તા કરી અને આજની વાતે આપણે પૂરી કરશું. એક વરદરાજ, મિત્રો એક વર્ષો પહેલા વરદરાજ નામના મિત્રો ખાસ કરીને આપણા થઈ ગયા છે ભારતીય સંસ્કૃતિમાં. તો જે વ્યક્તિ અભ્યાસમાં એકદમ નબળા, મિત્રો એ ગુરુજીના આશ્રમમાં, વર્ષો પહેલાની વાત છે, ગુરુજીના આશ્રમમાં વરદરાજ ભણવા ગયા. પિતાએ આશ્રમમાં અભ્યાસ માટે મૂક્યો, પણ એટલા મંદ બુદ્ધિના, એટલા ધીમો અભ્યાસમાં ધીમા કે એની સાથે ભણતા ભણતા વિદ્યાર્થી આગળ નીકળતા ગયા. આ ભાઈ ત્યાંના ત્યાં, આપણી ભાષામાં હાલની મુજબ કહે તો નપાસ જ થતા, પાસ જ ન થયા. પછી અંતે ગુરુજી કે ભાઈ કેટલી મહેનત કરાવે, કેટલી, કે ગુરુજી એને પ્રેમથી સમજાવે આશ્રમમાં, અને કે ભાઈ તું બીજા વિદ્યાર્થી તારા પાછળ આવેલા હતા તોય આગળ નીકળી ગયા, પણ તું ત્યાંનો ત્યાં છે. હવે ખોટો તારો સમય બગાડવા કરતા તું ઘરે જઈ માતા પિતાની સેવા કર, કોઈ એવા ધંધા રોજગારમાં તું જોડાઈ જા, પણ તારાથી ભણવાનું તારું હવે કામ છે નહીં. ગુરુજીએ આ રીતે એને ઘરે મોકલવા માટે પ્રયાસ કરે છે અને ઘરે જવાની વાત કરે. મિત્રો આ વરદરાજ ભણવામાં મંદ હતા, ધીમા હતા. અભ્યાસ જે ગુણો કેળવવા હોય એ ત્યારે જે તે વખતે એક ક્ષમતા નહોતી, એની યાદ નતું રહેતું. આજે બધા બાળકો કે છે ને કે ગણિત મને આવડતું નથી સાહેબ, આ દાખલો આવડતું નથી. મિત્રો એ જ વસ્તુ કેમ ન આવડે એ શીખવું હોય તો વરદરાજને વાંચવા જોઈએ. મિત્રો એ ઘરની જ્યારે એને ઋષિએ આશ્રમમાંથી ઘરે જવાની વાત કરે છે અને ઘરે જાય છે ત્યારે રસ્તામાં ગુરુજીએ જમવા માટે ભાતું પણ આપતા. એટલે જમી અને પછી ઘરે જવાનું, એ રીતે રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે બેસે અને પાણીનો કૂવો હોય છે અને વરદરાજ જમવા બેઠા, જમતા જમતા એ કૂવા ઉપર પાણી ભરવા માટે એક બેન આવ્યા અને પાણી ભરતા હોય છે. અને પાણી ભરતા ભરતા જે રસ્સી છે મિત્રો, એ રસ્સી પથ્થરને ઘસાય છે. પથ્થર સાથે રસ્સી ઘસાય અને એ પથ્થર ઘસાવા માંડ્યો. અને આ જોઈ અને વરદરાજના મનમાં એક સ્પાર્ક થાય છે. એમ કહેવાય છે, કરત કરત અભ્યાસ જળમતી હુઈ સુજાન. મિત્રો એક ને એક વાતનો જો અભ્યાસ કરવામાં આવે તો એ મૂર્ખ વ્યક્તિ પણ જો વિદ્વાન બની શકતા હોય તો હું શા માટે ન કરી શકું? હું શા માટે ન કરી શકું? આ એક મનમાં ગાંઠ વાળી લેવી જોઈએ. વરદરાજ નક્કી કર્યું કે ભાઈ જો પથ્થર ઉપર એક ને એક દોરી ઘસાય છે તો પથ્થરને પણ ઘસી નાખતું હોય તો હું એક ને એક વસ્તુ અભ્યાસ કરું તો મને શા માટે ન આવડે? મારે શિક્ષણ લેવું છે. માટે ત્યાંથી ઘરે જવાને બદલે મિત્રો પાછા ઋષિના આશ્રમે ગયા. ઋષિને નમસ્કાર કરે કે મારે હજુ ભણવું છે, મારે ભણવું છે, તમે જે પણ શિક્ષણ આપો હું મારે પુષ્કળ મહેનત કરીશ, સ્થાયી કરવા તૈયાર છું, પણ મારે શિક્ષણ લેવું છે. અને મિત્રો એ જ વ્યક્તિ વ્યાકરણના મહાન વિદ્વાન બન્યા. વરદરાજ વ્યાકરણ, લઘુ સિદ્ધાંત કૌમુદી નામનો મિત્રોનો ગ્રંથ છે, વાંચવા જેવો છે. વ્યાકરણ ઉપરનો ગ્રંથ છે મિત્રો, પાણીની એનો ઉલ્લેખ કરેલો. એટલે ખાસ કરીને આવા વ્યક્તિ આપણા ઇતિહાસમાં જોવા મળે છે. આઈન્સ્ટાઈન જગતમાં સૌથી શ્રેષ્ઠ, જેને આઈક્યુ પોતાના બુદ્ધિનો ઉપયોગ કર્યો, એનું જીવન વાંચો મિત્રો. 14-15 વર્ષ સુધી સામાન્ય બાળક જેટલી એની બુદ્ધિ હતી એટલા બુદ્ધિનો એનો આંક હતો નહીં, પણ મિત્રો મહેનત કરી, વાંચ્યું, સંઘર્ષ કર્યો, આજે ક્યાં પહોંચ્યા? વિશ્વના સૌથી, શ્રી કૃષ્ણ ભગવાન પછી જો કોઈ મગજનો બુદ્ધિનો ઉપયોગ કર્યો હોય તો મિત્રો આઈન્સ્ટાઈન, એમ કહેવાય છે. ન્યૂટન મિત્રો 14 વર્ષની ઉંમરમાં એના જીવનમાં એવી ઘટના બને છે અને મિત્રો ઘણા બધા સંઘર્ષ વચ્ચે આઇઝેક ન્યૂટન આજે આગળ છે મિત્રો. થોમસ આલ્વા એડિસન, કેટલા વૈજ્ઞાનિકો લ્યો, કેટલા મહાપુરુષના નામ લ્યો મિત્રો, એ શરૂઆત નાનકડી થતી હોય છે. એટલે ન આવડે એ ડિક્શનરીમાં નહીં આપણે રાખવાનું, નેગેટિવ વિચાર નહીં લાવવાના. હું કરીશ, હું બનીશ, હું થઈશ, મારાથી થશે મિત્રો, હું મહેનત કરું તો શા માટે મને ન આવડે,
એક ગાંઠ વાળી લ્યો. 100% તમે આ વર્ષે જો આજનો વિડીયો મિત્રો એટલા માટે કે જવાહર નવોદયની પરીક્ષા બહુ અઘરી નથી. તમે ધારી લ્યો, તમે નક્કી કરી લ્યો કે મારે પાસ થવું છે એટલે 101% પાસ થશું. એટલા માટે તમારા બધાને ખાસ કરીને કોઓપરેટ કરવું પડશે. નક્કી કરેલા રસ્તા પર મારે જવાનું છે. અને માતા પિતાની પણ ફરજ છે મિત્રો. એકલા બાળકને મોબાઈલ આપી દેવાથી એ શીખતો નથી. એના ઉપર મોનિટરિંગ કોને? તો તમારે કરવાનું છે. હું અહીંથી મિત્રો તમને ગાઈડ રૂપે, માર્ગદર્શન રૂપે વિડીયો આપું, પગલા આપું, પણ એના જવાબ તમારે કરવાના છે મિત્રો. ઘણી વખત મેં વિડીયોમાં હોમવર્ક આપ્યું છે, તો હોમવર્ક તમે તમારું બાળક કરે છે કે નહીં એ તમારે જોવાનું છે. ગુજરાતના કઈ 500 થી 1000 બાળકો છે. 1000 બાળકોનું હોમવર્ક મને કઈ રીતે મળે? છતાં પણ ટ્રાય આપું છું. બેસ્ટ ટ્રાય પ્રયત્ન છે મારો કે તમને જવાબ પણ આપું. પણ વાલી તરીકે તમે કેટલો પ્રયત્ન કર્યો કે બાજુમાં બાળકને બેસાડી હોમવર્ક તમે કેટલા જોયું? આત્મ ખાસ કરીને મનોમંથન મારે કરવાનું છે, જે તે વાલી. એટલે વાલી તરીકે મારી ફરજ છે અને હું તમને સાથ સહકાર આપવા તૈયાર છું મિત્રો. તો થોડીક સાથે મળી અને એક સરસ પ્રયત્ન કરશું મિત્રો. એટલે 100% આપણું બાળક ખીલી ઉઠશે અને નવોદયની પરીક્ષામાં મિત્રો આપણે પાસ થશું. એટલે નવોદયની પરીક્ષા માટે મિત્રો જે નવા હોય ને ખાસ એટલા માટે આજે સૂચના આપું છું. સંખ્યા જ્ઞાન 1 ના આપણે 8 ભાગ મિત્રો 8 ભાગ આપણે અપલોડ કરી દીધા છે, તો એ જોઈ લેવા મારી નમ્ર વિનંતી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે કાલથી આપણે સંખ્યા જ્ઞાન 2 ની શરૂઆત આપણે કરી દઈશું. દરેક જિલ્લાના મિત્રો આપણે ગ્રુપ પણ બનાવેલા છે. તમે જે તે જિલ્લાના ગ્રુપમાં જોડાઈ જાજો. ઓકે. અને બીજી કઈ તમારે કઈ સજેશન હોય, કઈ જોતું હોય તો મને કહી શકો છો. અને બુક માટે ઘણા લોકોના ફોન આવ્યો, પણ મિત્રો થોડો સમય વેઇટ કરો. 1-2 મહિના વેઇટ કરો. ખુલતા વેકેશન પહેલા આપણી બુક માર્કેટમાં આવશે એટલે હું તમારા સુધી પહોંચાડી દઈશ. એ જવાબદારી મારી છે. ઓકે. તો આજનો વિડીયો બસ તમારી સાથે મળવાનું હતું. અથર્વભાઈ પણ હતા આજે અને એની ઈચ્છા હતી કે ચાલો ખાસ કરીને વાલીને મારે મળવું હતું, બાળકની સાથે મારે મળવું હતું કે કંઈક નવોદયનું હું પ્લાનિંગ સાથે મળીને કરું. બસ આટલી વાત પૂરી કરું આજનો વિડીયો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આજે છે ને પપ્પાએ કીધું તું કે હું થા વિડિયો કર, બાકી મેં તો કીધું કે પપ્પા છે ને